નમસ્તે મિત્રો. ઘણા સમય પછી માર્કેટની અંદર લાલ કલર જોવા મળ્યો, એટલે કે સારું એવું પ્રોફિટ બુકિંગ, કે ન કહી શકીએ સારું એવું, પણ એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. એવા સમયે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખાસ એવા શેર કે જે શેરની અંદર નહીં કે સારી એવી રેલી જોવા મળી હોય, પણ ઘણા સમયથી રેલી આવ્યા પછી એ શેર છે એ એક જ દાયરામાં એક જ ભાવની અંદર, એવરેજ ભાવની અંદર ટ્રેડ કરી રહ્યો હોય. કારણ કે પૂરેપૂરું સેક્ટર જે છે એ ગ્લોબલી બિઝનેસની અંદર ડાઉન છે, કે એને બિઝનેસ એટલો મળી નથી રહ્યો, કે એનો ધંધો ગ્રોથ જોવા મળ્યો નથી. ત્યારે આખું કારણ એ છે કે એના પૂરેપૂરો ગ્લોબલી બિઝનેસ નથી મળી રહ્યો. એવા જે શેર છે એને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ખાસ કરીને એવા સેક્ટરની વાત કરીએ તો એક આઈટી સેક્ટર, કેમિકલ ક્ષેત્ર, કે જે કંપનીઓને બિઝનેસની અંદર અત્યારે નવી ડિમાન્ડ ઊભી નથી જોવા મળી. કંપનીઓનો બિઝનેસ શરૂ છે, પણ જે રીતે ગ્રોથની નવી ડિમાન્ડ જોવા મળતી હતી, સારા એવા ઓર્ડર એ કંપનીઓને મળતા હતા, એમાં એક સ્લો ડાઉન ગ્લોબલી લેવલે જોવા મળતો હતો. એવી કંપનીઓને આજે મારે વાત કરી, જે કંપની છે ખાસ કરીને એ ત્રણે કંપનીઓ એના ટોપ હાઈથી સારી એવી ઓલ ટાઈમના હાઈથી 50થી 60% ડાઉન આપણને જોવા મળી રહ્યા છે. આવા શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે આવનારા સમયની અંદર જો એક ક્ષેત્રની અંદર, ખાસ કરીને હું આજે જે વિડીયોની અંદર જે વાત કરવાનો છું, એ ત્રણ શેર છે એ કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરતા કંપની છે. કારણ કે આ એક જ સેક્ટર અત્યારે જે છે કે લોંગ ટર્મની અંદર સારું એવું ગ્રોથ કે સારું એવું વેલ્થ બનાવવા માટેનું એક ક્ષેત્ર છે, કે જેની અંદર સારો એવો પ્રોફિટ તમને લોંગ ટર્મે જોવા મળે. ત્રણ કંપનીઓ ઘણી નાની સ્મોલ કેપ કંપનીઓ છે. ખાસ કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એ વિચારજો. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાત રિલાયન્સ ચેનલમાં મિત્રો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, ફ્રી ઓફ કામ છે. સાથે બેલ આઇકન હિટ કરો અને ઓલ સિલેક્ટ કરો. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર એ પહેલાં ખાસ આ ત્રણ વિડીયોની વિસ્તૃત વાત કરું એ પહેલાં કે Q1નું રિઝલ્ટ આવનારા સમયની અંદર અત્યારે શરૂ થઈ ગયેલા છે સમજો. તો આ ત્રણ કંપનીઓના Q1ના રિઝલ્ટ જુઓ, પછી તમને કંપની સારી લાગે તો જુઓ. એના કારણે જો ગ્લોબલી એમનો Q1 રિઝલ્ટ ડાઉન જોવા મળશે તો એ શેરની અંદર મિનિમમ 50થી 100 રૂપિયાનો ઘટાડો પણ થઈ શકે. કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા લોંગ ટાઈમની ઈચ્છતા હોય તો આ કંપનીનો તમે સસ્તા ભાવે ખરીદી શકો છો. હવે વાત કરીએ આ વિડીયોમાં આગળ કે એ ફર્સ્ટ કંપની, જે કંપની છે એક દરેક ક્ષેત્રની, ખાસ કરીને ફાર્મા, પેઇન્ટ, ઓઇલ, વોટર ટ્રીટમેન્ટ કેમિકલ, એગ્રોકેમિકલ, એનિમલ ફીડ્સ, રબર ક્લીનર કેમિકલ, આમ અલગ અલગ ક્ષેત્રના તમામ પ્રકારના એક કેમિકલ બનાવતી કંપની છે. ખાસ કરીને આ જે કંપની છે એ કંપનીનો રેવન્યુ 51%નો ફાર્મા ક્ષેત્રનું એક કેમિકલ અને ખાસ એ એગ્રો ક્ષેત્રના કેમિકલ ડિમાન્ડ ઊભી છે. ખાસ કરીને જ્યારે સરકારશ્રીનો એગ્રો ક્ષેત્રની અંદર સારું એવું યોગદાન આવનારા સમયની અંદર, નવું બજેટની અંદર પણ નવી યોજનાઓ પણ, નવો લાભ પણ મળી શકે એવી છે. તમને ચિત્રોમાં જોવા મળશે કે પેઇન્ટ કેમિકલ કે પેઇન્ટ ક્ષેત્રની વાત કરો, ફાર્માની વાત કરો, એગ્રોમાં વાત કરો, ટાયર ક્ષેત્રનું કેમિકલ, કે ખાસ કરીને આ કંપની છે એ બાલાજી અમાઇન્સ કંપનીઓની વાત કરી છે. જે કંપની છે ઇથે અમાઇન્સ, ખાસ કરીને અમાઇન્સ બનાવતી કંપની, કે જે કંપની સ્પેશિયાલિટી કેમિકલ ઉપર ભાર દે છે, કે જેનો ધંધો બિઝનેસ છે એ સ્પેશિયાલિટી કેમિકલનો છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ, પ્રમોટરોના હોલ્ડિંગની વાત કરીએ તો ઘણા સમયથી 53.70નું હોલ્ડિંગ પ્રમોટરોનું જોવા મળી રહ્યું છે. સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરો, ખાસ એ વસ્તુ જોવા જેવી છે. જ્યારે દરેક વ્યક્તિ બીજી વસ્તુ જે ઓલરેડી ચાલેલી વસ્તુ શેર છે એ વસ્તુને અહીંથી ખરીદવાનો પ્રયાસ કરશે. હજી ઉપરનો થોડો ઘણો પ્રોફિટ એને મળશે, પણ જ્યારે એ કંપનીઓની અંદર સ્લો ડાઉન જોવા મળશે, કે જ્યારે પૈસો જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે જે સેક્ટરની અંદર એ ટ્રાન્સફર થતો જોવા મળશે, કંપનીમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ ત્યારે એ કંપનીને અહીંથી ઇન્વેસ્ટ કર્યા પછી અહીંયા આવીને એ સેલ કરશે. મારો કહેવાનો મિનિંગ એ છે કે અત્યારે આ એક સમય છે કે જેની અંદર આ શેર જે ચાલી રહ્યો છે એ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય છે, કે આ સમયની અંદર આ કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરવો જોઈએ. ખાસ કરીને અત્યારે એ જ જોવાનું છે. અત્યારે એફઆઈડીઆઈએસનું હોલ્ડિંગ આ ત્રણ કંપનીઓની અંદર ધીમે ધીમે કરતું વધી રહ્યું છે, કે જેમ ફાર્મા ક્ષેત્રની કંપની અને કેમિકલ ક્ષેત્રની કંપનીઓની અંદર એફઆઈડીઆઈનું હોલ્ડિંગ વધી રહ્યું છે. જેમાં હાલની દ્રષ્ટિએ એફઆઈનું હોલ્ડિંગ છે 4.92%, 1.48નું ડીઆઈનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. એટલે સાથે પબ્લિકની અંદર ખાસ મિત્રો ધ્યાન દેજો કે એની અંદર ઘટાડો થયેલો જોવા મળે છે. પબ્લિકનું હોલ્ડિંગ છે એમાં ઘટાડો થયેલો છે. હું
હું જે કંપનીની વાત કરી રહ્યો છું, બાલાજી અમાઇન્સ કંપની જે છે, કંપનીના શેરનો ભાવ 2325 રૂપિયા જોવા મળી રહ્યો છે. આજથી 5 વર્ષ પહેલાં જે કોઈ વ્યક્તિઓએ આ ક્ષેત્રની અંદર આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તેમ છતાં પણ એ વ્યક્તિને અત્યારે 505 ગણા કરતાં વધારે પૈસાનું હોલ્ડિંગ અત્યારે એને પ્રોફિટ થયેલો છે. આરામથી એ વ્યક્તિ એક્ઝિટ થઈ શકે છે, કારણ કે ઓલરેડી સારા એવા પ્રોફિટમાં છે. જ્યારે આ કંપની એના ટોપ હાઈથી 5000ના લેવલ સુધી આ કંપની ગયેલી હતી, ત્યાંથી 50% જેટલી ડાઉન જોવા મળેલી છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો વિચારજો. ખાસ આ ચાર્ટની અંદર એક વસ્તુ બીજી મારે કહેવાની, જ્યારે આવી કંપનીઓ સારું રિટર્ન આપતી હોય ત્યારે અહીંથી આપણે બધું ભાગતા શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. ખાસ આ વસ્તુ ના કરો મિત્રો. જ્યારે શેરની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ આવશે, કોન્સોલેટરનો ટાઈમ આવશે, ત્યારે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરો. આ જ એક સ્ટ્રેટેજી અપનાવશો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો અને ખાસ સારું એવું વેલ્થ બનશે, સારી એવી તમને પ્રોફિટ થશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જુઓ તો 7500 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 2735 એક વર્ષનો હાઈ અને 1960 એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. હવે ક્લાયન્ટ બેઝ વાત કરીએ, આ કંપની પાસે સારા એવા ક્લાયન્ટ જોવા મળી રહ્યા છે, જેની અંદર અમાઇન્સની અંદર વ્યક્તિ વાત કરી કે જેની અંદર જુબિલિયટ ફૂડ છે, ડૉક્ટર રેડી, કોરોમંડલ, પિરામલ, લુપિન, થર્મેક્સ, રેલિસ ઇન્ડિયા. ફાર્મા ક્ષેત્રની વાત કરીએ, સન ફાર્મા, નાટકો, ગ્રેન્યુલ્સ, એવી અલગ કંપનીઓ જે સારી નામી કંપનીઓ છે. દીપક નાઇટ્રેટ, HP, ઇન્ડિયન ઓઇલ, CPL, એલ્બેક્સ, અલગ સારી એવી કંપનીઓ આ કંપનીના સારા એવા ક્લાયન્ટ છે. રિઝર્વની વાત કરો, આટલો ગ્લોબલી સ્લોડાઉન કેમિકલ ક્ષેત્રમાં છે, તેમ છતાં 2020થી આજની દ્રષ્ટિએ જો તો સારું એવું રિઝર્વની અંદર વધારો થયેલો જોવા મળે છે. ખાસ આ બધું વસ્તુ નોટ ડાઉન કરવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ એ જ ક્ષેત્રની બીજી કંપની કે જે કંપનીનું નામ છે ખાસ અલક્યા અમાઇન્સ બનાવતી કંપની. આ પણ કે જે કંપનીના શેરના પ્રમોટરોનું હોલ્ડિંગનું જોશો તમે, ખાસ કે એની અંદર સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ, નાની એવી કંપની છે તેમ છતાં પણ સારા એવા પ્રમોટર 71.95ના હોલ્ડિંગમાં જોવા મળી રહ્યા છે. અને સાથે વાત કરીએ કે FISનું હોલ્ડિંગની અંદર તમે શાંતિથી નજર મારશો, ખાસ કે 2.20નું હોલ્ડિંગ માર્ચ 2022ની અંદર જોવા મળતું હતું. માર્ચ 2023માં 2.79 અને હાલની દ્રષ્ટિએ વધીને 3.04. ખાસ મિત્રો નોટ કરો કે આ વસ્તુની અંદર પણ પ્રમોટર FIIનું હોલ્ડિંગ વધેલું. DISની વાત કરો તો એની અંદર 1.07નું હોલ્ડિંગ ગયા ક્વાર્ટરની અંદરથી હાલની દ્રષ્ટિએ 1.11 માફ કરજો 1.11નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. એની સામે પબ્લિકની અંદર નહીવત પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જે કંપનીનું નામ છે અલક્યા આલ્માઇન્સ કેમિકલ, જે કંપની ખાસ કે 2058 રૂપિયાના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. એક સરખા અમાઇન્સ, એક જ ક્ષેત્રની બંને કંપનીઓ, કેમિકલ ક્ષેત્રની કંપનીઓ કે 5 ગણા કરતાં પણ પૈસા જે લોકોએ 5 વર્ષ પહેલાં હોલ્ડિંગ કરેલું છે એને જોવા મળે છે. ટોપ હાઈથી સારામાં સારું 50% કરતાં પણ ડાઉન જોવા મળ્યું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ 10,500 કરોડનું માર્કેટ કેપ, 2735નો ટોપ હાઈ અને 1808 રૂપિયાનો એક વર્ષનો લો જોવા મળ્યો છે. 2735 એક વર્ષનો હાઈ છે. હવે બેલેન્સ શીટ રિઝર્વની ક્ષેત્ર વાત કરીએ તો ખાસું એવું રિઝર્વ કે જેની અંદર પણ સારો એવો 4 વર્ષની છેલ્લા 2020થી 4 વર્ષની અંદર 526થી 1257 કરોડનું રિઝર્વ જોવા મળી છે. ત્યાર પછીની કંપની એવી કે નાની કંપની HLE ગ્લાસકોટ, એક જ ક્ષેત્રની કેમિકલ ક્ષેત્રની કંપની, ખાસ આ 2021ની અંદર આ કંપની માર્કેટની અંદર આવેલી હતી. ત્યાર પછી સારી એવી કોવિડ પીરિયડ દરમિયાન કેમિકલ ક્ષેત્રમાં છે એવો સારો ગ્રોથ જોવા મળ્યો. 460 રૂપિયા 50 પૈસા શેરનો ભાવથી લેવલથી 1500 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો. એના ટોપ હાઈથી 68% જેટલું સારું એવું ડાઉન જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે, કારણ કે આ જ એક સમય છે કે એના એક વખત અપસાઇડ આ શેરની અંદર જોવા મળ્યું હતું ટૂંક સમય હમણાં થોડા સમય પહેલાં, કે જે 500 રૂપિયા ઉપર જ ગયેલો હતો છે. એનાથી કરતાં પણ નીચેના ભાવમાં, એટલે કે આપણે વાત કરીએ કે 460 રૂપિયા અત્યારે શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ખાસ એક વર્ષના હાઈની વાત કરો તો 685 અને 400 રૂપિયા એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ જે કંપની છે ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટ્સ, કે જે ફિલ્ટર્સ, દરેક ક્ષેત્રની અંદર ગ્લાસ લાઇન ઇક્વિપમેન્ટ અને ફિલ્ટર્સનો ઉપયોગ થાય છે, કે જે ઇક્વિપમેન્ટ્સ અલગ વેરિયસ પ્રકારની અલગ કંપનીઓના આ કંપનીના ઓર્ડરમાં સારી એવી કંપનીનું ક્લાયન્ટ બેઝ છે. પણ આ કંપનીનું ઘણી નાની કંપની માર્કેટ કેપની દ્રષ્ટિએ, અને ખાસ આ એક પ્લસ પોઈન્ટ એ કે પ્રમોટરોનું હોલ્ડિંગ અત્યારે જોવા મળે થોડો એવો ઘટાડો, પ્રમોટરોનું સેલ થયેલા છે પણ એની સામે 66 એક ડિસેટ સારું એવું કહી શકીએ કે 66.69% અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ, અને સાથે FIIનું 4.29નું હોલ્ડિંગ, અને સાથે DISનું વાત કરો તો સારો એવો વધારો
કે જે માર્ચ 2022થી અત્યારે 1 વર્ષની અંદર જોશો 0.71થી હાલની દ્રષ્ટિએ 3.77નું DISનું હોલ્ડિંગમાં વધારો થઈને જોવા મળ્યો છે. સામે પબ્લિકની અંદર થોડો નોર્મલ પણ વધારો થયેલો છે. રિઝર્વની વાત કરીએ તો આજથી 2021ની અંદર માર્કેટમાં આવી ત્યારે જે કંપની પાસે 100 કરોડનું રિઝર્વ, જ્યારે આજની દ્રષ્ટિએ 403 કરોડનું કંપની પાસે રિઝર્વ જોવા મળી રહ્યું છે. ત્રણે કંપની ઘણી નાની કંપની, પણ કેમિકલ ક્ષેત્રનું જો મિત્રો વિચારતા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય આવનારા ક્ષેત્રની સમયની અંદર ઇન્ડિયા એક કેમિકલ ક્ષેત્રની અંદર સારું મોટું હબ બની શકે એવું પૂરી ક્ષમતા ધરાવે છે. કારણ કે સરકારશ્રીનો એક ગ્લોબલી લેવલે એક્સપોર્ટ લેવલે સારો એવો ગ્રોથ કરવો, સારી એવી PLI સ્કીમ આપી એક હેતુ છે. આ ધ્યાનમાં રાખવું જોઈએ. એન્ડ સુધી વિડીયો જોયો છો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ કરી લાઇક આપવાનું ના ભૂલશો. થેન્ક યુ.